નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12 અને જે ગામ નમૂના નંબર 6 છે, જેને આપણે હકપત્રક કહીએ છીએ, આ જે છે એની અંદર શું તફાવત છે, કયાની અંદર કઈ માહિતી રહેલી છે, એ આપણે આજે જાણીશું. તો દર્શક મિત્રો, ગામ નમૂના નંબર 7-12 અને ગામ નમૂના નંબર 6, જેને આપણે હકપત્રક કહીએ છીએ, આ બે વચ્ચેનો જે તફાવત છે એ મુખ્ય રૂપે તફાવત એ છે કે ખેતીની જમીનની અંદર જે પણ નોંધો પડી હોય એ નોંધો છે એ હકપત્રકની અંદર નોંધાતી હોય છે. પણ ક્યાંથી આવે નોંધ? તો એ નોંધ ત્યાંથી આવે કે જે તમે ખેતીની જમીનનો સાતબારનો ઉતારો છે તેની અંદર જે સાતબારની અંદર ધારો કે કોઈ એક વ્યક્તિનું નામ છે, એ વ્યક્તિ અવસાન પામ્યા છે અને એ વ્યક્તિના જે વારસદારો છે એ એમનો જે મરણનો દાખલો છે તે લઈને જ્યારે વારસાઈ કરાવે છે અને વારસાઈના આધારે દર્શક મિત્રો સાતબારની અંદર એમના વારસદારોના જે નામ આવે છે એ નામના આધારે પછીથી સાતબારની અંદર જે નવા નામો ઉમેરાય છે, એ નવા નામો જે ઉમેરાય એ જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેની નોંધ એ તલાટીશ્રી પાસે જે ગામ નમૂના નંબર 6 હોય એ રજિસ્ટરની અંદર નોંધાતી હોય છે. એટલા માટે ગામ નમૂના નંબર 7-12નો ઉતારો અને ગામ નમૂના નંબર 6, જેને આપણે હકપત્રક કહીએ, એ બંને એક જોતા એકબીજા સાથે સંકળાયેલું છે. એટલા માટે દર્શક મિત્રો, એની અંદર તફાવત એટલો જ છે કે જે પ્રક્રિયાથી, જે વારસાઈથી અથવા ઘણીવાર હયાતીમાં હક દાખલથી ખેતીની જમીનના સાતબારની અંદર જે વારસદારનું નામ દાખલ થાય છે, એ કયા નંબરની નોંધથી દાખલ થયું છે સાતબારની અંદર નામ, એ નામના આધારે એ જે નોંધ પડે છે એ કાચી નોંધ પડે, પછી પાકી નોંધ પડે અને ફાઇનલી સાતબારની અંદર જે નવું નામ ઉમેરાયું હોય એ નામ આવી જાય ત્યાર પછી એ નોંધ એ ગામ નમૂના નંબર 6ના હકપત્રકની અંદર દાખલ થાય છે. એટલે તમારે જ્યારે જે વ્યક્તિનું નામ દાખલ થયું હોય સાતબારની અંદર એ કઈ નોંધથી પડ્યું એની જાણકારી મેળવવા માટે તલાટી પાસે જવું પડે અને તલાટીના ચોપડાની અંદર જે આ ગામ નમૂના નંબર 6 હોય એને તમારે ફેંદવો પડે અને એના અંદરથી તમને જે તે નોંધ છે એનો જે માહિતી છે એ તમને મળી રહે. એટલે આ ગામ નમૂના નંબર 12 અને 7 અને ગામ નંબર 6 આ તમારે ત્રણે ત્રણ એક સાથે તમારે સંકળાયેલા છે એવું કહી શકાય છે. એટલા માટે દર્શક મિત્રો, ફરક એટલો જ છે કે જે ખેતીની જમીનના સાતબારની અંદર તમે જે નવું નામ કાઢો છો અથવા જે હયાતીની હકથી અથવા વારસાઈથી એ નામ ત્યાં આગળ જે સમયે ચડે છે ત્યારે જ એ ગામ નમૂના નંબર 6ની અંદર જે હકપત્રક છે તેની અંદર ફેરફારની નોંધ પડતી હોય છે. એટલે એનો રેકોર્ડ તમારા ગામ નમૂના નંબર 6ની અંદર પણ રહે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.